આકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 11 વિસ્તારમાં આવેલ મુસ્લિમ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજનૈતિક પાર્ટીઓ જે છે તે પ્રચાર પ્રસારમાં લાગી છે અને તેઓના ઉમેદવારો માટે મત માંગી રહી છે। ત્યારે વડોદરા શહેરના આકોટા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 11ની જો વાત કરીએ તો વોર્ડ નંબર 11ના કોર્પોરેટર પદના ઉમેદવાર નરવીરસિંહ ચુડાસમા, ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, अर्चनाबेन पटेल, निमिषाबेन शाह आ 4 उम्मीदवारों जे छे ते अकोटा विधानसभानी वोर्ड नंबर 11 भारतीय जनता पार्टीना कोर्पोरेटर पदना उम्मीदवारों छे। त्यारे वोर्ड नंबर 11 में उम्मीदवार साथे संतोषनगर में ग्रुप मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं अने ग्रुप मीटिंगना माध्यमथी चूंटणीलक्षी चर्चा करवामां आवी हती। आ कार्यक्रममां मोटी संख्यामां विस्तारना मुस्लिम समाजना लोको उपस्थित रह्या हता। आ कार्यक्रममां खास अकोटा विधानसभाना धारासभ्य चेतन्यभाई देसाई साथे वडोदरा शहेरना लघुमती मोर्चाना अध्यक्ष जावेद मिर्जा, लघुमती मोर्चाना अग्रणी अशरफ गांची साथे भारतीय जनता पार्टीना कार्यकरो अने पदाधिकारीओ अने मोटी संख्यामां विस्तारना जे लोको छे तेओ उपस्थित रह्या हता। खास आ कार्यक्रममां खालिद मलिक, इमरान पटेल अने साथे अनिलसिंह चौहाण जो सारा ग्रुपना अग्रणी छे तेओ पण खास उपस्थित रह्या हता। अने साथे साथे आ मीटिंग दरमियान मोटी संख्यामां जे मुस्लिम समाजना लोको छे तेओ पण भारतीय जनता पार्टीना तेओए केसरिया धारण कर्या हता। पर जाएंगे, करो जश्न की तैयारी, फिर सरकार बनाएंगे। भारतीय जनता पार्टी ना हमारा उम्मीदवार निमिषाबेन, नरवीरसिंह, अर्चनाबेन अने चौथा हमारा हरीफ उम्मीदवार कई वांधो नहीं, ए 3 हरीफ विजेता घोषित थया छे। परंतु હું લગભગ 40 વર્ષથી આ વિસ્તારમાં રહ્યો, હમણાં 1 વર્ષ થયો અહીંયાથી શિફ્ટ થયો છું। શિફ્ટ થવાનું કારણ મુસલમાનોથી ઘેરાયેલો તો એ નહોતું। હવે ઘણા બધાને એવું કહે કે મુસલમાનોથી ઘેરાયેલા છે એટલે કે હિન્દુઓ ભાગી જાય છે, એવું નથી। 40 વર્ષથી રહ્યો, બહુ પ્રેમથી હું અહીંયા રહ્યો, ઘણા ઉતાર ચઢાવ જોયા ગામના વિસ્તારના। કાયમ બધા મુસ્લિમ બિરાદરો મારી સાથે જ રહ્યા છે, અમારે પીઠબળવાની ને પણ હવે જગ્યા સચવાતી નહોતી। મોટી જગ્યા તીન ઘરમાં સચવાતું નહોતું એટલે અમે છોડી જગ્યા, પણ અમે છીએ અહીંયા જ। અમે પહેલા રહેતા હતા અલકાપુરી, ત્યારે પણ મારા પિતા તાલજા ગામની ચિંતા કરતા હતા। અમારે બી આ વિસ્તારની ચિંતા અમે છીએ ત્યાં સુધી કરવાના જ છીએ। મને કાયમ મદદમાં કાલુભાઈ, આરીફભાઈ આવ્યા કરતા હોય। પહેલા આપણે બીજા એક કાકા હતા, એમનું નામ ભૂલી ગયો, એ કાયમ ત્યાં ગલ્લા પર બેસતા। હા, એ બી કંઈ પણ હોય નાનું મોટું ઇસ્યુ એટલે આવીને કે એક કામ કરનાર તું દેખ લો જરા। ત્યારે તો અમે ફક્ત કાર્યકર્તા તરીકે એક્ટિવ હતા પાર્ટીમાં, પણ ઠીક છે આટલા વર્ષોમાં અમારે બી ગમ્યું કે ભાઈ અમે આટલું કામ અહીંયા કરી શક્યા, આપ લોકોને સુવિધા આપી શક્યા। ખૂબ વર્ષો પહેલા મને યાદ છે એકવાર સાંસદના ઇલેક્શનમાં અમે લોકોએ આપ પાસે આવીને વિનંતી કરી હતી કે જરા મતદાન કરો ભારતીય જનતા પાર્ટી તરફ, ત્યારે આપણા બૂથમાંથી ખાસું મતદાન થયું હતું। ફરી આ વખતે આપણા લોકો પાસે હું વિનંતી કરું છું કે પાર્ટી ભારતીય જનતા પાર્ટી જુદું જુદું કરતી નથી કે આ મુસ્લિમ છે આનું કામ નહીં કરવું, આ હિન્દુ છે એનું જ કામ કરવું, એ પ્રકારની વૃત્તિ ભારતીય જનતા પાર્ટીમાં નથી। આજે પણ આપણે જોયું હશે તો આપ પાર્ટીમાંથી લગભગ 35-40 જણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને હજી લોકોને જોડાવું છે એના માટે મને ફોન આવે છે। 2 જણા તમને રૂબરૂ પણ મળી ગયા। એટલે પાર્ટી અને હું તો કહું સંઘ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ એવા ઘણા સ્વયંસેવકો થઈ ગયા છે જે મુસ્લિમ હતા। આજે તમે સિકંદર બક્ષ સાહેબનું નામ સાંભળ્યું હશે, એ પોતે સંઘ સાથે જોડાયેલા હતા। એટલે એવા અનેકો બીજા પણ મુસ્લિમ લોકો છે જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયા છે। આજે જાવેદભાઈ છે, અમારા ખાલિદભાઈ છે। જાવેદભાઈનો તો હું કહું એમના પિતા, મારા પિતા સાથે કામ કરેલું છે એમને, એ રીતે મારે જાવેદભાઈ સાથે ઓળખ હતી। એટલે એવું નથી કે આવકારતા નથી, બધાને આવકાર છે। પાર્ટીની સાથે જે ઊભા રહે છે બધાને આવકાર છે, પાર્ટી સાથે જે ઊભા રહે છે એમના માટે કામ
પાર્ટી ચોક્કસથી વિચારીને કરતી હોય છે. હા, આવા તો આવે છે. મોબાઈલનો પ્રોબ્લેમ છે. તમે બધા આજના આ પ્રોગ્રામમાં આટલી જંગી બહુમતી હમણાં જ બતાવી દીધી તમને. રમેશભાઈ અને કોમ્પ્યુટર બરાબર છે, મારે કેવું પડે બરાબર. આ લોકોના કામ તો મોસ્ટલી બધા થઈ ગયા છે. એક કામ છે જે તલાટી મામલતદાર પાસ કરીને કલેક્ટર સુધી પહોંચી ગયું છે. જે આ વસ્તીનું જે કરવાનું છે બધું એના માટે તે ધારાસભ્યશ્રીની લાઈનમાં પણ છે બધું. તો બસ મારે ખાલી આટલી ટૂંકી તમને એક માહિતી આપી હતી કે આ કામ એક બાકી છે, તમારું બધું કામ થઈ ગયું છે. એ બધું જ આ પેવર બ્લોકથી લઈને જે બી હતું તે આપણે કરી દીધું છે. આ ધારાસભ્યના ગ્રાન્ટથી, કોર્પોરેટરના ગ્રાન્ટથી બધા થઈને ના આગળ બી જે બી કામ હશે તો ઇન્શાલ્લાહ હું તમારી જોડે રહીશ, ઊભો રહીશ ને કરતો રહીશ. એ પાયદારી આપી. સારું. कालू भाई और इतने सब यहाँ मेरे मित्र हैं ना, हम लोग अक्सर मिलते रहते हैं और भाईचारे में चलते हैं. हम भी वहाँ सन फार्मा रोड पे 140 हिंदू सोसाइटी का संगठन चलाते हैं और तुम्हारे साथ मिलजुल के यहाँ पे इलियास भाई वाड़ी वाला है बराबर, तुम्हारे अयूब भाई है, कालू भाई है, सब बहुत सारे ऐसे मित्र मंडल है जो अपने साथ में चलते रहते हैं और इंशाल्लाह अपने आगे साथ में मिल के शांति कैसे कायम रहे और कैसे कैसे अपना डेवलपमेंट का काम करते रहे, ऐसे अपने प्रयास करते रहेंगे. और हमारे जितने मित्र हैं, मेरे छोटे भाई हैं नरवीर बापू, मेरी बहन है अर्चना बहन, निमिषा बहन, इनको अपने को जंगी मत से जिताने का है. और आपको जो पहले जो धारणाएं थी, जैसे रमेश भाई ने बताया कि कांग्रेस ने जो तुष्टिकरण की राजकारण अपने साथ किया था और आज जब आप साथ में मिल के चल रहे हो तो उसका परिणाम दिखता है कि अपने एरिया में कितना डेवलपमेंट का काम हो रहा है. तो इंशाल्लाह आगे भी ऐसा ही होता रहेगा. तो सबका साथ मिले ऐसा आप लोग से आप उम्मीद करते हैं. शुक्रिया. है कि कुछ हिंदू विस्तार ऐसा सोचते हैं कि मुस्लिम विस्तार में कॉर्पोरेटर नहीं जाते और हम ये दिलासा दिलाते हैं कि मुस्लिम हमेशा भाजपा के साथ जुड़ रहा है. नहीं जुड़ रहा था तो सिर्फ कांग्रेस की वजह से. सही बात है. आज हम जैसे कई लोग हैं जो 30-30 साल से पार्टी में काम कर रहे हैं, वो सिर्फ यही मेहनत कर रहे हैं कि कैसे भारतीय जनता पार्टी और मुस्लिम का संकलन हो जाए. और इंशाल्लाह हमने इतनी अच्छी ट्राई की है कि आज देखो हर मुस्लिम सोसाइटी में हम कुछ देर जाके ग्रुप मीटिंग कर रहे हैं. और आज हमारी इतनी ताकत हो गई है कि हम ग्रुप मीटिंग कर सकते हैं, लेकिन कांग्रेस वाले मुस्लिम विस्तार में जाके ग्रुप मीटिंग नहीं कर सकते. तो ये हमारी ताकत है और ये बीजेपी के कार्यकर्ता की ताकत है. आज ये तुम्हारे विस्तार में जो खेस पहन के घूमते हैं ना, इसको कौम भी गाली देती है, फिर भी ये लगे रहते हैं. क्यों लगे रहते हैं? हमको खबर है भाई, हमने काम किया है. कौम गाली देती है, लेकिन हम कौम को ये समझाते हैं कि हम वो जो करते हैं जो उन लोगों ने कभी नहीं किया. उन्होंने सिर्फ हमारे वोट लिए. आज तक हमारे वोट पे उन्होंने राजकारण किया और हम आज भारतीय जनता पार्टी में 10 वोट दिला के 1 लाख का काम करा दे. कितने का काम करा दे? 10 वोट डला के. मैं क्या कहना चाहता हूँ, सुनना मेरे साथ. हम 10 वोट डला के 1 लाख का काम कराते हैं. तो हमारी ये ताकत है. तो हम ये चाहते हैं कि जिस दिन ये संतोष नगर 100 वोट होते हैं और उसमें से अगर 90 वोट भी दे दिए ना, तो हम सेंट्रल में और प्रदेश में जाके ये बोलते हैं देखो ये बूथ हमारा है. तो ये बूथ हमारी, हम बूथ की लड़ाई लड़ते हैं. हम न इनको जिताने की लड़ाई लड़ते, न किसी को हराने की लड़ाई लड़ते. हम भारतीय जनता पार्टी के मुस्लिम तरीके लघुमती मोर्चा की तरीके से हम सिर्फ बूथ जीतना चाहते हैं और हम संतोष नगर का बूथ जीत गए. इंशाल्लाह ये तो आराम से जीत ही रहे. तो हमारा काम है बूथ जीतना. तो तुम्हारी बायदारी हम इसके लिए लेते हैं कि तुमको खाली बूथ जीताना है. तुमको ये नहीं देखना है कि वो बूथ में क्या होगा, ये बूथ में क्या होगा. हम तो संतोष नगर का बूथ जीतेंगे, बस बात खत्म. तो हमारा ये टारगेट रहेगा. और दूसरा बात ये है कि हमको जो धारासभ्य मिले हैं वो ऐसे मिले हैं जो दोस्त के साथ दोस्त है और एकदम नॉर्मल आदमी है. आज हमारे धारासभ्य अगर आएंगे भी तो कोई को वहां जाने की जरूरत, चुपचाप सबके बीच में से आ जाएंगे और वो उनको ऐसा कोई घमंड नहीं है. और वो आदमी जमीन से काम करता है. तो उसने जितना तानेजा में काम किया है ना, कांग्रेस के अनुज पटेल से ले लो कि जितने भी आगे गए, तुम मार खा आगे गए ना, उन्होंने भी नहीं किया. उतना काम हमारे चैतन्य भाई कर रहे हैं, बापू कर रहे हैं. इवन जो भी वार्ड में हमारे सब वार्ड में काम हो रहा है. तो इंशाल्लाह काम की गारंटी तो हम लोग बैठे ही है. काम में कोई चिंता नहीं है, लेकिन हमको बूथ जीतना है और हमको संतोष नगर का बूथ जीत के दिखाना है. बात खत्म हो जाएगी हमारी इंशाल्लाह. बाकी हम सब
मैनेज कर लेंगे, आप कोई टेंशन नहीं है। आपका छोटा काम होगा, बड़ा काम होगा, कोई भी होगा, सब मैनेज हो जाएगा इंशाल्लाह, उसमें कोई चिंता मत करिए। मैं फिर से कहता हूँ, हमको विश्वास यही दिलाना है कि हमको ये बूथ जीत के दिखाना है, और बूथ ऐसे जीतना है कि दूसरे जो हम हिंदू इनके विस्तार के बूथ है ना, वहां जब बूथ निकलता है तो हम बता देंगे देखो ये हमारा संतोष नगर का बूथ है। तब जाके कांग्रेस को जो पसीना छूटता है ना, वो देख के हमको जो सुकून मिलता है ना, वो कभी नहीं मिलता है। उनको पसीना छूटे, उनकी हार निश्चित है, लेकिन उनको पसीना छूटाना जरूर है, और वो पसीना संतोष नगर का बूथ जब हम जीतते हैं वो अपने आप हार जाते हैं, और उनको हम हमेशा हराते रहेंगे, इंशाल्लाह हमेशा हराते रहेंगे। આજે અકોટા મત વિસ્તાર વોર્ડ નંબર 11 માં આવે સંતોષનગર, એમાં મોટી સંખ્યામાં રહીશો ભેગા થયા અને ગ્રુપ મીટિંગ કરવામાં આવી। અમારા ઉમેદવાર અર્ચનાબેન પટેલ, નિશાબેન શાહ અને દરવીરસિંહ ચુડાસમા હાજર રહ્યા હતા। અમારા ચોથા ઉમેદવાર ઉપેન્દ્ર જે વિષ્ણુભાઈ પ્રજાપતિ તરીકે પણ ઓળખાય છે, બિનહરીફ વિજેતા જાહેર થયા છે, એ પણ હમણાં હાજર હતા અને એમને કંઈ કામ હતું એટલે આગળ ગયા છે। લોકોની અહીંયા ઘણો ઉત્સાહ છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આ વિસ્તારમાં ખૂબ કામ થયા છે, તે માટે કરીને આ ઉત્સાહ આટલો બધો છે અને સામેથી આવકાર મળ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને। તેથી ચોક્કસપણે અમે કહી શકીએ છીએ કે આ બૂથમાંથી આ બૂથની વિજય કરવામાં સૌનો સાથ રહેશે અને આવતા સમયમાં પણ એ લોકોના જે પણ કંઈ નાના મોટા કામ હશે ત્યાં ઉમેદવારો કોર્પોરેટર તરીકે ચૂંટાઈને આવ્યા પછી ચોક્કસપણે કરશે। વોર્ડ નંબર 11 માં સંતોષનગર વિસ્તારમાં ગ્રુપ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોનો ઉત્સાહ ખૂબ જ સારો છે, લોકોનો પ્રતિસાદ સારો છે। અમને અહીંયા આમંત્રણ આપીને બોલાયા, જે આવકાર છે અને જે વિકાસના કામો અહીંયા થયા છે એ જ કામોના આધારે લોકોનું કહેવું એ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીના અમારા 3 ઉમેદવારોને જંગી બહુમતીથી મતદાન કરીને જીતાડશે એવું એમની અમને બાંહેધરી આપવામાં આવી છે। એમનો એ જ ઉત્સાહ બતાવી રહ્યો છે કે અમને પ્રજા ખૂબ જ જંગી લીડથી વોર્ડ નંબર 11 ના 4 ઉમેદવારો જીતાડશે।